નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એવન સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના આ વિડીયોમાં ધોરણ 5ની જે ગુજરાતી વિષયની ડિસેમ્બર મહિનામાં લેવાનારી એકમ કસોટી છે તેનું સંપૂર્ણ સાચું અને સચોટ પેપર સોલ્યુશન આજના આ વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો, વિડીયોને પૂરો જુઓ એવી વિનંતી, જેથી કરીને મિત્રો તમને સાચું અને સચોટ સોલ્યુશન મળી શકે અને મિત્રો તમે ધોરણ 5 ગુજરાતી વિષયની જે ડિસેમ્બર મહિનાની એકમ કસોટી છે તેની અંદર પૂરેપૂરા ગુણ મેળવી શકો। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને એક વિનંતી છે કે જો તમે આપણી આ ચેનલમાં નવા છો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને જે બાજુમાં આપેલું બેલ આઇકન છે તેને દબાવી દો, જેથી કરીને મિત્રો દરેક ધોરણના અને દરેક વિષયની જે એકમ કસોટીના છે પેપર સોલ્યુશન એ તમને આ ચેનલ પર સૌથી પ્રથમ મળી શકે અને મિત્રો તમે સૌથી પ્રથમ સોલ્યુશન કરી શકો અને મિત્રો પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો। તો મિત્રો, જોઈએ ધોરણ 5ની ગુજરાતી વિષયની ડિસેમ્બર મહિનાની એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન। તો મિત્રો, જોઈએ પ્રશ્ન નંબર 1, મુદ્દા પરથી વાર્તા લખો। તો મિત્રો, અહીંયા આપણને કેટલાક મુદ્દા આપેલા છે અને એ મુદ્દા ઉપરથી આપણે વાર્તા લખવાની છે અને મિત્રો તેનું યોગ્ય શીર્ષક આપવાનું છે। તો મિત્રો, જોઈએ મુદ્દા આપેલા છે એ કે નગરનો માર્ગ, માર્ગમાં પથ્થર અનેકને નડે છે પણ કોઈ પથ્થરને ખસેડતું નથી અને મિત્રો એક માણસ પથ્થર ઉપાડે છે। પથ્થર નીચેથી રાજાની ચિઠ્ઠી અને સરનામું, ચિઠ્ઠીમાં લખાણ, પથ્થર ખસેડવાનું ઇનામ અને નગરજનોને અસર। તો મિત્રો, આ પ્રકારના કેટલાક મુદ્દા આપેલા છે જેના ઉપરથી આપણે વાર્તા લખવાની છે। તો મિત્રો, આ વાર્તાનું યોગ્ય શીર્ષક પથ્થર ખસેડવાનું ઇનામ રાખીશું। તો આગળ વાર્તા જોઈએ કે એક નગર હતું। નગરના રાજાને એક દિવસ પ્રજાની જવાબદારી વિશે જાણવાની ઉત્સુકતા થઈ। તેણે છુપાઈને નગરના માર્ગ ઉપર એક મોટો પથ્થર મૂકી દીધો અને આ પથ્થર પાસેથી આખો દિવસ અનેક લોકો પસાર થયા અને આ પથ્થર ઘણા બધા લોકોને નડ્યો, પરંતુ કોઈ પથ્થર ખસેડતું ન હતું અને મિત્રો આમ સાંજ થવા આવી ગઈ છતાં પથ્થર હજી રસ્તા વચ્ચે જ પડ્યો હતો અને તેવામાં ત્યાંથી એક માણસ પસાર થયો અને તેણે રસ્તા વચ્ચે પડેલા આ પથ્થરને જોયો। ત્યારબાદ મિત્રો તે માણસે જોયું કે આ પથ્થર બધાને બહુ જ નડે છે, એટલે કે તે માણસે પથ્થરને ઉપાડીને રસ્તાની બાજુએ મૂકવાનું નક્કી કર્યું। તો મિત્રો, આ પ્રકારની વાર્તા છે એ તમારે એકમ કસોટીની નોટબુકની અંદર લખવાની રહેશે અને મિત્રો આ પ્રકારનું જે શીર્ષક છે પથ્થર ખસેડવાનું ઇનામ તે તમારે આપવાનું રહેશે। તો મિત્રો, આગળ જોઈએ કે જેવો તે માણસે આ પથ્થર ખસેડ્યો કે તરત જ તેને રાજા જે ચિઠ્ઠી મૂકી હતી પથ્થર નીચે તે તેને મળી અને મિત્રો તે માણસે પથ્થર રસ્તાની એક બાજુએ મૂકી દીધો અને ત્યારબાદ ચિઠ્ઠી ખોલીને જોયું તો તે રાજાની ચિઠ્ઠી હતી અને મિત્રો ચિઠ્ઠીમાં રાજાએ આ પથ્થર ઉપાડવા બદલનું ઇનામ લખ્યું હતું અને સાથે આ ઇનામ મેળવવાનું સરનામું પણ લખ્યું હતું। તે માણસ આ સરનામે રાજાના દરબારમાં ગયો અને રાજાએ આ માણસને ખૂબ જ આદરભાવ સાથે પથ્થર ઉપાડવાનું ઇનામ મિત્રો 100 સોના મોહર આપી હતી અને મિત્રો આ જોઈ સૌ નગરજનો અચરજમાં પડી ગયા અને નગર પ્રત્યે પોતાની જવાબદારીનો પણ ખ્યાલ આવ્યો। તો મિત્રો, આ પ્રકારની જે વાર્તા છે એ તમારે એકમ કસોટીની નોટબુકની અંદર સંપૂર્ણ વિગતવાર રીતે લખવાની રહેશે। તો મિત્રો, તમને વિડીયોની અંદર વાર્તા આપી દીધી છે, તે તમે વિડીયોમાંથી જોઈ અને તમારી જે એકમ કસોટીની નોટબુક છે એની અંદર લખી શકો છો। તો મિત્રો, આ વાર્તાને વાંચવાની છે અને સમજવાની પણ છે। તો આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 2, આપેલા પ્રશ્નોના જવાબ લખો। તો મિત્રો, પ્રશ્ન નંબર 1 આપેલો છે કે ચરણોમાં કાવ્યમાં કવિને વહેલી સવારે ચાલવા જવાનું શા માટે ગમે છે? તો મિત્રો, એ પ્રશ્નનો જવાબ આવશે કે વહેલી સવારે આકાશમાં રંગો રેલાય છે અને પંખીઓ કલસોર કરે છે। અજવાળું થતાં ધીરે ધીરે પહાડ, નદી તેમજ મેદાન ઉઘડતા નજરે પડે છે અને મિત્રો સવારનો જે પવન છે એ ધરતીની સુગંધ ફેલાવે છે અને સવારમાં કુદરતની સુંદરતા અને તાજગીનો અનુભવ થાય છે, તેથી કવિને વહેલી સવારે ચાલવા જવાનું ગમે છે। તો મિત્રો, આ રીતે તમે પ્રશ્ન નંબર 1નો જવાબ લખી શકો છો। તો મિત્રો, આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 2, કદર પાઠમાં તમને કયું પાત્ર વધારે ગમ્યું, શા માટે? તો મિત્રો, કદર પાઠ છે તેની અંદર તમને કયું પાત્ર વધારે ગમ્યું અને તે શા માટે તેનું કારણ લખવાનું છે। તો મિત્રો, કદર પાઠમાંથી મને મરાઠા યુવાન રાધોબાનું પાત્ર વધારે ગમ્યું, કારણ કે મિત્રો વાલા કેસરિયાએ મરાઠા યુવાન રાધોબાનું લેણું ચૂકવી જે મદદ કરી હતી તેના બદલામાં રાઘોબાએ વાલા કેસરિયાને વર્ષો પછી માન મર્તબા સાથે બોલાવી કદર કરી હતી। તો મિત્રો, આ રીતે તમારે પ્રશ્ન નંબર 2નો જવાબ લખવાનો રહેશે। તો મિત્રો, આ ઉપરાંત ઘણા બધા જે પ્રશ્નો આપેલા છે તે તમામના વિગતવાર જવાબો તમને વિડીયોની અંદર આપી દીધા છે
તો મિત્રો વિડીયોની અંદરથી જોઈ અને તમે વિગતવાર પેપરનું સોલ્યુશન કરી શકો છો અને પૂરા માર્ક્સ મેળવી શકો છો। તો આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 3। આ વખતે મિત્રો ઉત્તરાયણનો તહેવાર તમે કઈ રીતે ઉજવશો તે અંગે 5-6 વાક્યોમાં જવાબ લખો। તો મિત્રો હવે ટૂંક જ સમયની અંદર ઉત્તરાયણનો તહેવાર આવશે અને મિત્રો એ ઉત્તરાયણનો તહેવાર તમે કઈ રીતે ઉજવશો તે તમારે લખવાનું રહેશે। તો મિત્રો આ વખતે ઉત્તરાયણનો તહેવાર અમે દર વર્ષની જેમ ખૂબ જ આનંદ અને પ્રમોદથી ઉજવીશું। આ વખતે કોરોના મહામારી ચાલી રહી છે, તેથી બિનજરૂરી બહાર નીકળવાનું ટાળીશું અને અમારી અગાસી ઉપર જ રહીશું અને ખૂબ જ ઉત્સાહભેર પતંગ ચગાવીશું અને મમ્મીએ બનાવેલ નાસ્તો કરીશું। અગાસી ઉપર વાગતા સંગીતના તાલ સાથે નાચી ઝૂમીને ધૂમધામથી સાવધાનીપૂર્વક ઉત્તરાયણનો તહેવાર ઉજવીશું। તો મિત્રો તમે મૌલિક રીતે પણ લખી શકો છો કે આ વખતે તમે જે ઉત્તરાયણનો તહેવાર છે એ કઈ રીતે ઉજવશો। તો મિત્રો તેના વિશે તમારે 5-6 વાક્યની અંદર વર્ણન કરવાનું રહેશે। તો મિત્રો તમે જે રીતે ઉત્તરાયણનો તહેવાર ઉજવો એ રીતે પણ લખી શકો છો। તો પ્રશ્ન નંબર 4 જોઈએ કે ઉદાહરણને આધારે સરખા પ્રાસવાળા શબ્દો લખો। તો મિત્રો અહીંયા ઉદાહરણ આપેલું છે કે રંગ તો સંગ, પાસ, પાંખ, ઉમંગ, નાદ અને સૂર। તો મિત્રો જે સરખા પ્રાસવાળા શબ્દો આપણે લખવાના છે। તો મિત્રો પાસ તો કાસ, પાંખ તો આંખ, ઉમંગ તો છલંગ, નાદ તો સાદ, સૂર અને ચકચૂર। તો મિત્રો હવે આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 5 જોડકા જોડો। તો મિત્રો પ્રશ્ન નંબર 5ની અંદર વિભાગ એ અને વિભાગ બી આપેલો છે, તેના જોડકા જોડવાના છે। તો પ્રથમ જોઈએ કે ઝાડ તેમજ વનરાજીથી ઘટાદાર। તો મિત્રો ઝાડ અને તેમજ વનરાજીથી જે ઘટાદાર હોય તેને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો મિત્રો કુંજાર તરીકે। તો આગળનું જોઈએ કે પૂરના પ્રવાહ જેવી ઝડપવાળા। તો મિત્રો આગળનો તેનો જવાબ આવશે પાણી પંથા। તો મિત્રો એને 4 નંબર સાથે જોડવાનું રહેશે। તો આગળ જોઈએ કે સૂરજ ઉગવાની દિશામાં। તો મિત્રો ઉગમણે। આગળ જોઈએ કે ગાયોનું ટોળું એટલે કે મિત્રો એનો અર્થ થશે તણ। પશુને ખાવાનું અનાજ। તો મિત્રો એનો જવાબ આવશે ચોગાણ। તો મિત્રો આવી રીતે પ્રશ્ન નંબર 5ની અંદર તમારે વિભાગ એ અને બીને સાથે જોડકા જોડવાના રહેશે। મિત્રો તે તમે વિડીયોની અંદરથી જોઈ અને જોડી શકશો। તો મિત્રો આ હતું ધોરણ 5 ગુજરાતી વિષયની એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન। તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો। તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।